નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા. આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ રામજીભાઈ દેસાઈ, આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજિદ અલી ઇકબાલભાઈ રાણા તથા કારોબારી અધ્યક્ષ તારીકે ઉમેશભાઈ પંડ્યાને તેમજ ચૂંટાયેલા ઉમેદવારોને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા અને આમોદની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ઇમરાન દિવાન, બીએન ન્યૂઝ આમોદ. આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં આમોદ નગરજનોએ જે વિશ્વાસ મૂકી ખૂબે ને ખૂબે મત આપી સ્પષ્ટ બહુમતી સાથે આજે પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજિદભાઈ રાણા તથા કારોબારી અધ્યક્ષ તરીકે ઉમેશભાઈની જે પસંદગી કરી છે અને એમની પર જે વિશ્વાસ મૂક્યો છે, આમોદ નગરજનોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને દેશના બંધારણને બચાવવા માટે, આ દેશની એકતા અને અખંડિતતાનો મેસેજ આપવા માટે આમોદ નગરજનોએ જે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકેલો છે એ મારા પ્રમુખ શ્રી ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તમામ ચૂંટાયેલા સભ્યો, આ નગરના અમારા કોંગ્રેસનો પરિવાર તમામ એમને એક એક વિશ્વાસ મૂકેલો છે. એમની જે ઈચ્છાઓ છે, અધૂરા કાર્યો છે એ તમામ પૂર્ણ કરશે અને વિશ્વાસમાં ખરા ઉતરશે એવો મને વિશ્વાસ છે. આમોદ નગરમાં રાહુલ ગાંધીનો મેસેજ છે કે મોહબ્બત કી દુકાન એ લઈને આજે ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના જે વાયદા હતા, 5 વર્ષમાં એમને જે તોડફોડ કરી લોકોને નુકસાન, સ્થાનિક લોકોને કઈ રીતે પહોંચે કર્યું એનો જવાબ આમોદ નગરજનોએ આપેલો છે. ત્યારે કોંગ્રેસની નેમ છે કે કોઈને પણ, વિરોધ પક્ષને પણ કોઈ નુકસાન ના થાય ને જે સાચું છે ને સત્ય છે એ કોંગ્રેસ કરશે અને આ દેશના બંધારણ બચાવવામાં ફરી એકવાર આમોદ નગરે જે મેસેજ આપેલો છે એ તમામ નગરજનોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આમોદની નગરની તમામ મારી કોંગ્રેસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને દિલથી અભિનંદન પાઠવું છું.